ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. ની કૃપા હતી તો હું આ સ્ટેજ ઉપર પહોંચી. ભરતભાઈ આહિર આવી ગયા. જય દ્વારકાધીશ મારા ભાઈ. જય દ્વારકાધીશ. ડોલ રાખ લેજો, આપણે ભેંસનું પાણી પાવા થાય. જાય છે સાસણ ફરવા માટે. HFC નું ભરતનું બધાયનું ધ્યાન રાખજો. બસ આપણે સંભાળી લીધું. શું મેળે ખેડે મળશું કામ કરજે નહીં મળે મેકરણ થઈ ધરતી તૂટી જશે. બોલો વાહ. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જ. તો મિત્રો વાગોમાં અત્યારે થઈ ગયા છે 2. તો કાલ આપણે HFC હતા 2ની ચેનલ આપણે મોનેટાઈઝ થઈ ગઈ હતી. તો ખુશખબર સાંભળીને આપણે બહુ આનંદ થયો હતો અને તમને લોકોને થયો હશે. તો આજે આપણે થોડાક સેટિંગ કરવાના જે વાયટી સ્ટુડિયોમાંથી આપણે થોડા જે ચેનલને લગતા બાકી છે. તો આજે પણ આપણે જવાનું થશે, કારણ કે મેલને થોડુંક આવતા વાર લાગે, એટલે એ બધા સેટિંગો કરવા જવાના છે. તો જઈએ અમે અને SD પેન બંને બે જઈએ છીએ. મિત્રો આપણે ગામમાંથી SD ની સાથે લઈ લીધો છે, બે ભાઈઓ જઈએ છીએ. ફાઇનલી મિત્રો પાસે આપણે HFC પહોંચી ગયા છીએ. તમને કઈ કીધું ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. તમારી YouTube ચેનલ મોનેટાઈઝ થઈ તે પ્રત્યે તમને કેવું લાગે છે? અમને બહુ સારું લાગે છે અને ખાસ તો થેન્ક યુ દ્વારકાધીશને. પહેલું તો મુરલીધરની કૃપા હતી તો હું આ સ્ટેજ ઉપર પહોંચી અને મારા મમ્મીનો સપોર્ટ હતો મને કે તું કર, અમે છીએ તારા જોડે. અને પછી આવે છે મારા ફ્રેન્ડ, મારા બ્રધર, કે જે બી લોકોએ મને સપોર્ટ કર્યો છે. કારણ કે યુટ્યુબ વસ્તુ બધાને લાગે કે સહેલી છે, ખરેખર સહેલી વસ્તુ નથી ગાઈઝ. વિડીયો બનાવીને મૂકવા, કન્ટેન્ટ ગોતવા, જો કે મારા તો કોઈ કન્ટેન્ટ છે જ નહીં, હું મારી રીતના જેમ જીવું છું એમ જ હું મારી યુટ્યુબમાં બતાવું છું. પણ તોય મને કાંઈ આવડતું નહોતું, તો એમાં જયેશે SD ભાઈએ મને મદદ કરી કે ભાઈ બેન આમ થંબનેલ બનાવાય, આમ તેમ. ગમે ત્યારે ફોન કરું ત્યારે મને એડિટિંગ કરી દે. તો ખાસ તો એ બેને થેન્ક યુ. પછી ભરતને થેન્ક યુ કે ભરત મને છેલ્લા 1 વર્ષથી કહેતો હતો કે ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કર દે. તો ફાઇનલી ભરત આજે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી અને તમારા બધા એના સાથ સપોર્ટથી મને બહુ સપોર્ટ મળ્યો. થેન્ક યુ સો મચ. અને આ પ્લેટફોર્મમાં આવવું ને એ અઘરું નથી, પણ આ પ્લેટફોર્મમાં જાજા ટાઈમ સુધી રહેવું ને એ મહત્વનું છે. આવી તો ગમે જાય, પણ અમુક છે ને 10-15 દિવસ પૂરતા રહીએ વિડીયો મૂકે ને એમ ભાઈ નો એમ થાય કે હું ચેનલ જેટ મોનેટાઈઝ કરો ને એમ કાંઈ ન થાય. આ પ્લેટફોર્મ ઉપર આપણે રેગ્યુલર રહેવું પડે તો બધું થઈ શકે. અને મુરલીધર સિવાય અને મુરલીધરની રજા સિવાય એક પાંદડું નથી ફરકતું. તો આપણે આ સ્ટેજ ઉપર હોય એટલે થોડુંક ઓલું લાગે કે આપણી ઉપર કૃપા તો છે જ. મિત્રો હવે આપણે છે ને HFC આવી ગયા હતા ને અહીંયા આપણે ખાસ મહેમાન આવ્યા છે. એ મહેમાનને તમને મળાવીએ. આપણે ભરતભાઈ આહિર આવી ગયા. જય દ્વારકાધીશ મારા ભાઈ. જય દ્વારકાધીશ. કેમ છે ભાઈ? અરે મજા એકદમ જલસો. તો ભરતભાઈ આપણે ઓચિંતાની સરપ્રાઈઝ આપી દીધી છે. કેમ છે ભાઈ? મજા ને? અરે એકદમ જલસો છે ભાઈ. આમ ઓચિંતા તમે ભાઈ આમ જતા હતા, હાલો અંજલિની HFC આડી આવે છે, મફતનું ખાતા જઈ. હા, મુલાકાત લીધી, સારી વાત છે. અમને તો અમે ભરતભાઈ પહેલી વાર મુલાકાત થઈ છે સાથે બે પહેલી વાર ક્યારે મળીએ નથી, પણ ખૂબ મજા આવી. અંજલિના બ્લોગમાં તમને 2-3 વાર જોયા. હા, પણ હવે આપણે રાહ જોતા હતા ભરતભાઈની કે ક્યારે ભરતભાઈ આવ્યા, પણ ભરતભાઈ હમણાં શું કે બીમાર થઈ ગયા હતા એટલે આ બાજુ આવી નહોતા થઈ ગયા. શું હાલે ભરતભાઈ? બાકી તબિયત રેડી? એકદમ રેડી. તો વાંધો નહીં. બસ આપણા ગામ કઈ દેવાનું? તમારું ગામ કયું છે? લુસાડા. આપણે અહીંથી થોડુંક જ છીએ આપણે. ના આવીએ ને, પાક્કું આવીએ. આપણે જમવાનું તૈયાર થઈ ગયું. હાલો ભરતભાઈ જમી લેશું ને? હવે જમી લેશું નહીં, જમવા માંડો યાર. વાટે ન જાય આપડી વાત કોઈ નહીં. આપણે આ ડોલ રાખ લેજો, આપણે ભેંસનું પાણી પાવા થાય. કે તમે તો જવા દીધી ને? કા ભેળ વેચ નહીં તો મારા હરે આવશે, હું રાખી લઈ. કપડા ધોવા કામ છે. હા તો કઈ વાંધો નહીં. અનલી બેન રાખી દેજો અમારા હાટુ. કાઈ ભાઈ જોતી હોય એટલી લઈ જાજો, આપણે ના જ નથી. તો વાંધો નહીં. ભરતભાઈ તો વેચી નાખ્યું, મારે હે એટલે હું લેતો જઈ. ભરતને લગનમાં ભેં ગિફ્ટ દેવી. એવું કરું? જો ભાઈ ન રહે કેમ ના હોય તમે? એને વાળજો, ગાઈસ વાળજો. જો ડ્રાઇવિંગ તો ભાઈ કરવી પડે ને. તમે અમે તો અહીંયા બેઠા પાછળથી એટલે જ વાર લાગે ભાઈ. જો બેહી લીધું ને તમે. અનલીબેન આની મેનારાણી આપણી વિશે થોડુંક કહી ગયું ને SD બેન બે શબ્દ. મેનારાણી ભાઈ મેનારાણી હો. મેનારાણી વિશે અમે કઈ સાંભળી નહીં હતી. અમે મેનારાણીના ચાહક છીએ. હા, મેનારાણી તો કશું નહીં. હે હા, કુટિયા આય ગમે ને હું ભટકાય એવું નહીં. ઇનાફમેન્ટ કઈ રીતે મને બહુ ભાઈ રે. એમાં માવો ચાલુ કરવાની ભેગી કરી દો એટલે હવે કઈ ડરે નહીં.
ના ના ભરતભાઈ બાપુની ઘોડીને હમ આપીને તમને માવો ખવડાવ્યો. બ્લોકર હોય ને જી બ્લોકર પરત જેવી થા. બ્લોકર હોય ને મસાલો ખાઈ નહીં જાતો. હા જો નામ કરતે ના ના તો એસડી ભાઈ તમારો હાલે છે એમ ને? ગુડ મોર્નિંગ ગાઈસ ઇન પિચકાર લાઈક આવી ભરતને હાચવજો. કાંઈ વાંધો નહીં, આવજો. અમે બે જાય છે સાસણ ફરવા માટે. હા. HFC નું ભરતનું બધાયનું ધ્યાન રાખજો. ઓકે ઓકે અહીંયા મૂકીને જાઉં છું ભરતને. કાંઈ વાંધો નહીં. હાલો ભરતભાઈ આપણે હવે બાય બાય કહી દઈએ. હાલો આવજો. મેં તો HFC સંભાળી હા લીધું બસ આપણે સંભાળી લીધું. અહીંયા મજા મજા કરશું. હા તે HFC આપણે સંભાળશું બીજી 10 સાલ આપણે અહીં ડાયરા કરશું અમે. ફોર્ચ્યુનર આવશે હવે હા હવે થોડી સાર લેવાય બસ બરાબર છે. હવે આપણે નંબરની વાત જ નહીં કરવાની નંબર તો 63 53 હશે. 53 નો નંબર બીજા નંબર મળે જ ના આવે 17 નો જ આંકડો 17 ના આંકડા બધા ભાગે હું રહું હા બરાબર છે. પૈસા દે હા પૈસા દે. મારે કેમ 13 નો આંકડો એમ ભરતભાઈ 17 નો એટલે આપણે 97 નો સૌથી હશે હશે ભાઈ. જવા દો ને એસડી ભાઈ તમે યાર. ભરતભાઈ પેલો ડાયલોગ આપણે મારી દઈએ. મળશું મેળે ખેડવારો. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે નહીં મળે આ મેકરણ થઈ આ ધરતી દૃશ્ય છે બોલો વાવા વાહ વાહ વાહ. એ અદલા બદલી કરી નાખી. એને મને થાળ દઈ દીધી. મેં એને HFC આ કાંઈ વાંધો નહીં. હમણાં અમારે ફોર્ચ્યુનર આવી જશે. જાઓ તમે તારે થાળ લઈને તમારે. મુરલીધર હાલજો તમારો. ભલે ભાઈ મળશું મેરે ખેરે હાલો ભરતભાઈ. જય દ્વારકાધીશભાઈ. હાલો હા ક્યાં ગામના તમે? ક્યાં ગામના છો? ક્યુટી. આજે અમે બે કપડા મેચિંગ કર્યા કા? એ જ નીંદરમાં હે. ગઈ છે ને મસ્ત નું. આનું નામ આપણે શું રાખીએ? કાલી 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 છે કાલી. બસ બાબા. તો ફાઇનલી મિત્રો આપણે ભરતભાઈને ને મળ્યા બધાને બહુ મજા કરી. ઘણી ઘડી આપણે બેઠા મુલાકાત કરી હતી. બહુ એટલે બહુ મજા આવી છે. તો હવે ફાઇનલી આપણે HFC થી વિરામ લેવાનો સમય થઈ ગયો છે. તો નીકળીએ અમે. હાલો ચલો કારણ કે ડ્રાઇવિંગ અમે ही करना है तो चलते हैं. चलो મિત્રો ચાલો. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. બીજો દિવસ થઈ ગયો છે. તો આપણે ઘણા સમયથી રાહ હતી કે આપણે એક વસ્તુનું અનબોક્સિંગ કરવાની. ન્યૂ સરપ્રાઈઝ છે. ન્યૂ સરપ્રાઈઝ અનબોક્સિંગ કરવાની. ફાઇનલી આપણે એ દિવસ આવી ગયો છે. તો આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે. કઈ વસ્તુ છે તમને બતાવીએ. તો એ વસ્તુ આપણે હતી વોશિંગ મશીન. નવું વોશિંગ મશીન આપણે લીધું છે. જોઈ લ્યો. ફિટિંગનું કામ આપણે કરવાનું હતું એ કમ્પ્લીટલી થઈ ગયું છે. અને અનબોક્સિંગ થઈ ગયું એ વિડીયો તમે જોયો હશે. પછી આપણે ડાયરેક્ટ ફિટિંગ કરીને વિડીયો ચાલુ કર્યો છે. જોઈ લ્યો બધું આપણે ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ભાઈ આપણે સરપ્રાઈઝનું અનબોક્સિંગ કરીને હવે પાછા આપણે આવી ગયા છીએ ખેતરમાં. કાંઈ વાત હતી આપણે પાણી ચાલુ કરવાનું છે. તો પાણી ચાલુ આપણે મોટર ચાલુ કરી દીધી અને પાણી ચાલુ થઈ ગયું છે. અને લાઇટ આપણે 2 કેરા દર વખતે અહીંયા મૂકી દીધું છે. નાલ ફેરે સલ્ફરે મૂક્યું છે આપણે. તો ભાઈ ઘઉંમાં આપણે પાણી કમ્પ્લીટલી પી ગયું છે. અને અત્યારે આપણે હાલે છે જાહેરમાં મકાઈમાં પાણી. જોઈ લ્યો હે ને આ 2 કેરા ખાલી રહ્યા છે. આ બધું પી ગયું છે. 2 કેરા ખાલી રહ્યા છે.